નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે પ્રકરણ 12 ઘાત અને ઘાતાંકનો આગળ અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 12.1 શીખી ગયા. હવે આપણે થોડુંક વધારે શીખવાનું છે કે ખૂબ મોટી સંખ્યાઓને વાંચવા, લખવામાં કે તેની સરખામણી કરવામાં તકલીફ પડે છે. તેથી આવી સૌથી મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તો નાની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવામાં ઘાતાંકનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના આપણે એક તથ્યો આપેલા છે, એનું અવલોકન કરવાનું છે. જાણે કે પૃથ્વીનું સૂર્યથી અંતર આશરે, આ તો બહુ મોટી સંખ્યા છે એને વાંચવામાં તકલીફ પડે, બરાબર? તો આવી બધી ઘણી બધી સંખ્યા છે કે એને વાંચવામાં તકલીફ પડતી હોય, તો એને આપણે ઘાતાંકનો ઉપયોગ કરીને આપણે દર્શાવવામાં આવે છે. તો એને ઘાતાંકનો ઉપયોગ કરીને દર્શાવવું, એટલે બહુ જ મોટી સંખ્યા અને બહુ જ નાની સંખ્યા. બહુ જ મોટી સંખ્યા હોય એમાં અંક આગળ હોય અને બહુ જ નાની સંખ્યામાં શરૂઆતથી જ પોઈન્ટ આવે છે, બરાબર? તો અહીંયા આપણે એક દાખલા તરીકે આપેલું છે. આ જે રકમ છે એ બહુ જ મોટી સંખ્યા છે, અજબમાં છે, બરાબર? અજબ કરોડની, અજબની ઉપર છે, આવી જાય. તો એને આપણે ઘાતાંક રૂપે દર્શાવવાના છે. તો આપણે જોવાનું કે શરૂઆતમાં પોઈન્ટ છે નહીં, પણ શરૂઆતમાં શું છે? સંખ્યા છે. તો સૌ પ્રથમ આપણે જે સંખ્યા હોય એ લખી નાખવાની. કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે, એટલે કે 15 છે. બીજા બધા જ શૂન્ય છે. 2 સંખ્યા છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું. ખાસ યાદ રાખવાનું કે 2 સંખ્યા હોય આગળ તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો, અને 3 સંખ્યા હોય તો 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. એ રીતે આગળ પોઈન્ટ મૂકતા જવાના છે આપણે જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ ત્યારે. હવે ખાસ યાદ રાખવાનું, આપણે ઘાતાંકના રૂપમાં દર્શાવીએ એટલે 10 તો ફરજિયાત આવે જ. હવે જોવાનું કે શૂન્ય કેટલા છે, ગણવાના છે આપણે. તો 1, 2 ને 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 શૂન્ય છે અને 2 આ સંખ્યા એટલે 10 ને 11, એટલે કુલ કેટલા થયા? 11. એટલે 10ની માથે 11 ઘાત આવશે. તો આ જે મોટી સંખ્યા છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી. મોટી સંખ્યાને આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના. હવે આપણે આ સૌથી નાનામાં નાની જે છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાની છે. ખાસ યાદ રાખવાનું કે મોટી સંખ્યા હોય પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ ત્યારે એને આ રીતે દર્શાવવાનું, અને જ્યારે નાની સંખ્યા આવે ત્યારે એને કઈ રીતે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા એ આપણે શીખવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ કે શૂન્ય પોઈન્ટ પછી પોઈન્ટ છે, પછી કેટલા શૂન્ય છે? 2, 4 ને 5. આની શૂન્ય પોઈન્ટ પછી કેટલા શૂન્ય છે? 5 છે. તો 1, 2, 3, 4 અને 5. પછી 7 છે. હવે 7ની નીચે આપણે મૂકવાના છે. હવે આ સંખ્યા નાનામાં નાની સંખ્યા છે તો એ 7 ઉપર આવશે, જે સંખ્યા હોય એ ઉપર. અને છેદમાં કેટલા મૂકવાના એ આપણે જોવાનું છે, એટલે કે પોઈન્ટ કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6. એટલે કે પોઈન્ટ પછી કેટલા શૂન્ય સંખ્યા છે એ બધા જ આ બાજુના આપણે ગણવાના છે. એટલે 6 શૂન્ય આવશે નીચે, બરાબર? કારણ કે પોઈન્ટ પછી જેટલા હોય એ આપણે નીચે મૂકવાના છે. આપણે કરીએ છીએ ને કે 1.5, તો આપણે શું કરીએ છીએ? 15/10, કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલા માટે 10 મૂકીએ છીએ આપણે. તો એ જ રીતે 7 પછી કેટલા પોઈન્ટ પછી છે? તો 6 શૂન્ય આવશે. એટલે કેટલા થશે? 2, 4, 3, 4, 5, 6. એને ગણવાના એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. એટલે કેટલા આવ્યા? 10 લાખ આવ્યા છે. હવે 10 અને એની ઘાત કેટલી થઈ જશે? કારણ કે 6 શૂન્ય છે એટલે માથે 6. ત્યાર પછી હવે જે છે એ 7 7 ગુણ્યા આ જે છે 10 છેદમાં છે તો એને આપણે ભાગાકારમાં ઉપર લઈએ, કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. તેથી આ ઘનમાં છે તો થઈ જશે એ માઇનસમાં, એટલે -6. તો આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી હજી એક છે, એક કાગળની ટુકડાની જાડાઈ 0.0016 સેમી છે, તો એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. તો 0.0016 આ નાનું માપ છે. તો પહેલાં 16 લખી નાખવાના, પછી છેદમાં કેટલા શૂન્ય આવશે? 1, 2, 3, 4. એટલે એકમ, 1, 2, 3, 4.
એકમ, દશક, 100, 1000, 10,000 એટલે છેદમાં કેટલા આવશે? 10,000. 16 છેદમાં 10 જેટલા શૂન્ય એટલી માથે ઘાત એટલે 4 માથે ઘાત આવશે બરાબર 16. હવે બે સંખ્યા છે તો આપણે ખબર જ છે કે બે સંખ્યા હોય એટલે એક સંખ્યા પછી પોઈન્ટ ગુણ્યા 10 માઇનસ 4. તો આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. હવે આપણે બહુ જ મોટી તથા બહુ જ નાની સંખ્યાની સરખામણી કરતાં શીખવાનું છે. એ પણ ઉદાહરણ દ્વારા જ અહીં આપેલો છે કે સૂર્યનો વ્યાસ 1.4 ગુણ્યા 10 માથે 9 ઘાત મીટર છે અને પૃથ્વીનો વ્યાસ 1.2756 ગુણ્યા 10 ઘાત મીટર એ પૃથ્વીનો વ્યાસ છે. આ રીતે બહુ જ નાનું માપ અને બહુ જ મોટું માપ આપેલું છે. હવે આપણે તેના આધારે સ્વાધ્યાય 12.2ના દાખલા ગણવાના છે. તો તેમાં પહેલો પ્રશ્ન કે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. હવે આપણે આ સંખ્યા જોઈએ તો આપણે લાગે છે કે આ જે સંખ્યા છે નાનામાં નાની સંખ્યા છે કારણ કે શરૂઆતમાં પોઈન્ટ છે તેથી. તો શરૂઆતમાં પોઈન્ટ છે એટલે આપણે પહેલાં જોવાના કે એમાં સંખ્યા કેટલી છે. સંખ્યા આપેલી છે કેટલી છે એ આપણે એમાં જોવાનું છે. તો એમાં સંખ્યા કઈ છે? છેલ્લે 85 સંખ્યા છે. બીજા બધા તો શૂન્ય છે. તો સૌપ્રથમ આપણે 85 ઉપર લખવાના. છેદમાં શું આવશે? હવે છેદમાં જોવાનું કે પોઈન્ટ પછી કેટલા શૂન્ય છે ને કેટલી સંખ્યા છે બધા જ ગણી લેવાના છે. એટલા આપણે નીચે મૂકવાના છે એટલે 1. પછી છેદમાં કેટલા શૂન્ય આવશે? 13 આવશે. કેટલા? કારણ કે પોઈન્ટ પછી કેટલા છે? 13 છે. તો આપણે મૂકવાના 13 શૂન્ય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. હવે એને આપણે પોઈન્ટ રૂપે કરી નાખીએ. 85 છેદમાં એને ઘાતાંક રૂપે બરાબર એટલે ટૂંકમાં થઈ જાય. અને શરૂઆતમાં જો આપણે આ રીતે શૂન્ય ન દર્શાવો એને સીધું જ 10 માથે 13 ઘાત મૂકી દે તો પણ ચાલે. હવે 85 કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે. બે સંખ્યા છે એટલે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું એટલે 8.5 ગુણ્યા 10 ફરજિયાત મૂકવાની બાજુમાં છેદમાં 10 ઘાત. ત્યાર પછી 8.5 ગુણ્યા 10 ગુણ્યા 10 ઘાત છે એ આપણે ઉપર લઈ લેવાના છે એટલે 10 માઇનસ 13 કારણ કે એ ઉપર આવે તો માઇનસ થઈ જાય. ત્યાર પછી 8.5 ગુણ્યા આ બે સરખું છે એટલે બાદબાકી થશે. એક સરવાળો છે ને એક બાદબાકી છે એટલે બાદબાકી થશે. એટલે 10 માઇનસ 13 ઘાત છે એમાંથી આ માઇનસ આ 10 એક ઘાત જતી રહે એટલે કેટલી થઈ જાય? 12. એટલે 10 માઇનસ 12. તો આ રીતે એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી બીજું છે પણ નાનામાં નાની સંખ્યા છે કારણ કે શરૂઆતમાં પોઈન્ટ છે છેલ્લે કેટલા અંક છે? 3 અંક છે 992. હવે છેદમાં શૂન્ય કેટલા આવશે? શૂન્ય ન મૂકવો હોય તો સીધા આપણે અંક કેટલા થઈ જશે? 0 પછી કેટલા છે? 14 છે એટલે સીધા આપણે 14 મૂકી દઈએ 10 ઘાત તો પણ ચાલે. એટલે આપણે 10 ઘાત મૂકી દીધી કારણ કે શૂન્ય કેટલા છે? 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 એટલે શૂન્ય અને આ સંખ્યા બધું જ ગણાય છે એટલે કેટલા થયા? 14. એટલે આપણે સીધી 10 ઘાત મૂકી દીધી. હવે જોવાનું છે કે 942 કેટલી સંખ્યા છે? 3 એટલે બે સંખ્યા પછી પોઈન્ટ આવશે ગુણ્યા 10 ફરજિયાત મૂકી દેવાના છેદમાં 10 ઘાત. હવે 10 ઘાત છે એ આવી જશે ઉપર. હવે અહીં 2 ઘાત આવશે 10 ઘાત. શું કામ? કારણ કે બે સંખ્યા પછી પોઈન્ટ છે તેથી એટલે એને 2 ઘાત મળે છે. જો એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો ખાલી 10 જ મૂકવાના છે. હવે 9.42 ગુણ્યા 10 ઘાત ગુણ્યા 10 ઘાત છે એ
ઉપર વી આવશે એટલે કેટલા થઈ જશે માઇનસ, એટલે -14. હવે 9.42 ગુણ્યા 14માંથી 2 જાય કેટલા વધે 12 વધશે એટલે 10^12 આવશે જવાબ. એટલે આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ છીએ. ત્યાર પછી ત્રીજું, એ મોટી સંખ્યા છે કારણ કે શરૂઆતમાં પોઈન્ટ છે નહીં, એક પણ પોઈન્ટ એમાં આપેલો નથી એટલે એ મોટી સંખ્યા કહેવાય છે. એટલે આપણે કેટલા પહેલાં સંખ્યામાં છે 602 ગુણ્યા, જો પોઈન્ટ હોય આગળ પોઈન્ટ હોય તો છેદમાં લખવાના અને પોઈન્ટ ન હોય તો છેદમાં કાંઈ લખવાનું નહીં. તો એ મોટી સંખ્યા કહેવાય એટલે સીધું જ બાજુમાં ગુણાકારમાં આવશે. હવે આપણે 10 મૂકવાના છે ફરજિયાત. હવે કેટલી ઘાત મૂકવાની એ આપણે શૂન્ય ગણીને બધા કરવા પડશે. કેટલા થશે 13 થાય છે, બરાબર. ત્યાર પછી હવે 2 સંખ્યા 3 સંખ્યા છે એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો એટલે 6.02 ગુણ્યા 10. હવે 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે માથે પણ 2 આવશે ગુણ્યા 10^13. હવે અહીં થશે સરવાળો કારણ કે જો માઇનસ હોય તો બાદબાકી થાય, પણ અહીં તો સરવાળો કરવાનો છે કારણ કે માઇનસ છે નહીં. એટલે 13 ને 2 15 એટલે 10^15 જવાબ આવે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, એ નાની સંખ્યા છે કારણ કે આગળ શરૂઆતમાં પોઈન્ટ છે એટલે 837 છેદમાં 10^11 કારણ કે 11 શૂન્ય છે તેથી. હવે 837 એટલે 3 સંખ્યા છે એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે. 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે 10, 2 સંખ્યા પછી પોઈન્ટ એટલે માથે 10^2 ગુણ્યા છેદમાં આવે છે, છેદમાં આવશે 10^11. 8.37 ગુણ્યા 10^2 ગુણ્યા 10^11 પણ માઇનસ થઈ જશે એટલે 8.37 ગુણ્યા અહીં માઇનસ થશે એટલે 11માંથી 2 જાય તો કેટલા વધશે -9. એટલે આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું. ત્યાર પછી દાખલા નંબર 5, એ મોટી સંખ્યા છે એટલે 3186 એ આપણે ઉપર લખવાના ગુણ્યા. હવે કેટલા 10 પછી માથે 7 મૂકવાની છે કારણ કે 7 શૂન્ય છે તેથી. ત્યાર પછી 4 સંખ્યા છે તો કેટલા સંખ્યા પછી પોઈન્ટ આવશે 3 સંખ્યા પછી એટલે 3.186 ગુણ્યા 10. અહીં 3 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે માથે 10^3 મૂકવાની છે ગુણ્યા 10^7. હવે અહીં થશે સરવાળો કારણ કે માઇનસ નિશાની નથી તેથી, એટલે 7×3 10 એટલે 10^10. આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું. ત્યાર પછી પ્રશ્ન 2. પ્રશ્ન 2નું છે કે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો. એના સામાન્ય સ્વરૂપે દર્શાવવાના છે. અહીં પ્રમાણિત સ્વરૂપ આપેલું છે તો એનું સામાન્ય સ્વરૂપ આપણે દર્શાવવાનું છે. તો પહેલા દાખલાની રકમ છે કે 3.02 ગુણ્યા 10^-6. અહીં આપને જોતાં જ ખબર પડી જાય છે કે જો -6 છે એટલે આ નાની સંખ્યા છે, નાનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે. તો સૌપ્રથમ આપણે 302 છે એ પોઈન્ટ કાઢી નાખવાનો છે. 302 ગુણ્યા 10^-2 કારણ કે 2 સંખ્યા પછી પોઈન્ટ છે તેથી ગુણ્યા 10^-6. હવે 302 ગુણ્યા માઇનસ પ્લસ એટલે 6 ને 2 8 એટલે -8. હવે 302 છેદમાં હવે કેટલા શૂન્ય મૂકવાના છે 8 છે એટલે આપણે 8 શૂન્ય મૂકવાના 1 2 3 4 5 6 7 ને 8. હવે આ નાની સંખ્યા છે કારણ કે છેદમાં આવે એટલે નાની સંખ્યા. હવે એને પોઈન્ટ રૂપે દર્શાવવાના એટલે સામાન્ય સ્વરૂપ કરવાનું છે ને એટલા માટે 0.0001
આપણે 5 શૂન્ય આવશે, બરાબર. ત્યાર પછી 302 મૂકવાના, એટલે કુલ 8 થઈ ગયા. આ સામાન્ય સ્વરૂપ આપણે આપી દીધું. ત્યાર પછી બીજું 4.5 ગુણ્યા 10⁴. હવે આ રકમ જોતાં ખબર પડી ગઈ કે આમાં આપણે માઇનસ નથી, એટલે એ મોટી સંખ્યા આવશે 45. હવે છેદમાં 10 આવશે. શું કામ? કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ છે, તેથી ગુણ્યા 4 શૂન્ય એટલે 10,000. 2, 3, 4. હવે એક શૂન્ય ઉડી જાય છે, જતો રહે, બરાબર. એટલે શું વધ્યું? 45 ગુણ્યા 1000. હવે સીધો ગુણાકાર 45 નો 1000 સાથે, એટલે 45,000. 45,000 એ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યા આપણે. ત્યાર પછી ત્રીજું 3 ગુણ્યા 10⁻⁸. માઇનસ છે, તેથી એ નાનામાં નાની પ્રમાણિત એટલે કે સામાન્ય સ્વરૂપ નાનામાં નાનું આવશે, કારણ કે માઇનસ નિશાની છે, તેથી 3 છેદમાં કેટલા શૂન્ય આવશે? 8. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. હવે એને આપણે પોઈન્ટ રૂપે દર્શાવવાના છે, એટલે કે 0.1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. 7 શૂન્ય થઈ ગયા ને 1 આ 3, એટલે આ રીતે આપણે કુલ 8 થઈ ગયા, બરાબર. એટલે પ્રમાણિત સ્વરૂપમાં આપણે આ રીતે એને દર્શાવવાના છે, એટલે કે સામાન્ય સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપનું સામાન્ય સ્વરૂપ કર્યું. ત્યાર પછી ચોથી રકમ 1.001 ગુણ્યા 10⁹. હવે 9 ઘનમાં છે, એટલે એ મોટી સંખ્યા થઈ, એટલે આપણે સીધા જ એને પોઈન્ટ કાઢી નાખવાનો છે. 4 સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે છેદમાં આવશે 10,000. 1, 2, 3, 4 ગુણ્યા 1 પછી આપણે આમાં 9 શૂન્ય લગાડવાના છે, કારણ કે એને 9 છે માથે. 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, બરાબર. 9 શૂન્ય લગાડ્યા. હવે આપણે જેટલા ઉડે એટલા છેદ ઉડાડી દેવાના, એટલે આ 3 3 ઉડાડી દેવાના છે. 1, 2 ને 3, તો આ 3 3 ઉડી ગયા. હવે શું વધે છે? 1 આ 4 અહીં પણ ઉડી જશે, બરાબર. એટલે 4 4 શૂન્ય ઉડી જાય છે આમાંથી, એટલે વધે છે 1001. પાછળ આની પાછળ આપણે લાગશે 5 શૂન્ય. 1, 2, 3, 4 ને 5, કારણ કે આ જે વધે છે એ આની પાછળ લગાડવાના છે, આપણે તેનો કરવાનો છે ગુણાકાર. તો આ રીતે આપણે એને સામાન્ય સ્વરૂપે દર્શાવ્યા. ત્યાર પછી પાંચમો દાખલો 5.8 ગુણ્યા 10⁻12. અહીં પણ ઘન સંખ્યા છે, એટલે મોટી સંખ્યા ગણવાની છે આપણે. તો 58 છેદમાં એક સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે 10 ગુણ્યા 12 શૂન્ય લગાડવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. હવે એક શૂન્ય ખાલી જશે, એક ઉડી ગયો આમાંથી, બરાબર. હવે શું વધે છે? 58 પછી પાછા કેટલા શૂન્ય લાગશે? 11 શૂન્ય લાગશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. આ બધા જ એની પાછળ લગાડવાના છે આપણે. એટલે આ રીતે સામાન્ય સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠો દાખલો 3.614992 ગુણ્યા 10⁶. અહીં પણ મોટી સંખ્યા છે, કારણ કે માઇનસ નિશાની છે નહીં. 3, 6, 1, 4, 9, 2. હવે જોવાનું કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે? 5 સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે 5 શૂન્ય આવશે. 1, 2, 3, 4 ને 5. એને શું વંચાય? એકમ, દશક, 100, 1000, દશક, લાખ, એટલે આવશે 1 લાખ. હવે અહીં આપણે કરવાનું છે 6 શૂન્ય. 1, 2, 3, 4, 5 ને 6. જેટલા ઉડે એટલા આપણે ઉડાડી દેવાના છે. 1 1 અહીં જતી રહ્યું, 1 અહીંયા ઉડી જાય છે, હજી 1 ઉડશે, હજી 1,
હજી 1, બરાબર. આટલા બધા શૂન્ય જતા રહ્યા. હવે શું વધે છે? 3, 6, 1, 4, 9, 2. હવે ફક્ત 10 જ વધે છે એટલે એની સાથે કરવાનો છે ગુણાકાર, એટલે 1 શૂન્ય પાછળ લાગશે. એટલે આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3ની રકમ છે કે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપે લખો. હવે એને પ્રમાણિત સ્વરૂપમાં, આ વિધાન છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાના છે આપણે. તો પહેલું વિધાન છે 1 માઇક્રોન બરાબર 1/, કેટલા આપેલા છે એ આપણે કહેવાના છે કે 1/, પછી 10 માથે 6 શૂન્ય છે એટલે 10⁶ ઘાત. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. 1/10 લાખ મીટર થાય છે 1 માઇક્રોન બરાબર. એ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. તો આપણે લખવાનું કે 1/1 માઇક્રોન બરાબર 10 લાખ છે, બરાબર. તો 10 મૂકવાના છે, પછી કેટલા શૂન્ય છે જોવાના, એટલે શૂન્ય છે 6, એટલે 10⁶ ઘાત મીટર. ત્યાર પછી 1 ગુણ્યા એ ઉપર બી આવશે 10 એટલે ઘનમાંથી થઈ જશે માઇનસ, એટલે -6. તો આ રીતે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું, બરાબર. વિધાનને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે દર્શાવવાનું છે. ત્યાર પછી બીજું વિધાન, 1 ઇલેક્ટ્રોનનો વીજ ભાર 0.0000 કેટલો આપેલો 16 કુલમ્બ દર્શાવેલો છે. આ નાની સંખ્યા છે, તો એને આપણે દર્શાવવાના છે. 16 પહેલાં સંખ્યા લઈ લેવાની, છેદમાં હવે બધા શૂન્ય ગણવાના છે. કેટલા છે? 20 છે, એટલે 10⁻20 ઘાત કરવાની છે આપણે. હવે 16 છે એટલે 2 સંખ્યા છે એટલે 1 સંખ્યા પછી પોઈન્ટ, 1.6 ગુણ્યા 10 છેદમાં 10⁻20 ઘાત. હવે 20 ઘાત છે એ 10⁻20 ઘાત ઉપર લઈ લેવાના, ગુણ્યા 10 ગુણ્યા 10⁻20 ઘાત ઉપર આવે એટલે થઈ જાય -20. 1.6 ગુણ્યા 20માંથી 1 ઓછા થઈ જાય તો કેટલા વધે? 19, એટલે -19, બરાબર. આની કાંઈ ઘાત નથી પણ 1 તો છે જ તે, એટલે અહીં 1 વહી જાય એટલે કેટલા વધે? 19 વધે છે. તો આ રીતે એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ. ત્યાર પછી ત્રીજી, એક બેક્ટેરિયાનું માપ 0.00005 મીટર છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા છે ઉપર લેલી 5 છેદમાં 10 કેટલા શૂન્ય છે? 7, તો 7 મૂકીએ આપણે. હવે 5 ગુણ્યા 10 - 7, ઉપર નીચે ઘન હોય તો ઉપર આવે તો માઇનસ થઈ જાય, એટલે બેક્ટેરિયાનું માપ 5 ગુણ્યા 10⁻7 મીટર છે. આ રીતે આપણે એને વાંચી શકીએ. ઓલી મોટી રકમ હોય તો વાંચવામાં તકલીફ પડે છે, એટલા માટે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું પડે. ત્યાર પછી ચોથી રકમ કે વનસ્પતિ કોષનું માપ 0.0001275 મીટર છે. એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું. તો 1, 2, 7, 5 એટલે 1275 છેદમાં 10 કેટલા શૂન્ય સંખ્યા થશે? 8. સંખ્યા સાથે ગણી લેવાની અને બધા શૂન્ય ગણી લેવાના, એટલે 10⁸ ઘાત. 1, 2, 7, 5 1275. હવે કેટલી સંખ્યા છે? 4, તો 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે, ગુણ્યા 10⁻³ ઘાત છેદમાં 10⁸ ઘાત. હવે 10⁸ ઘાત છે ને આપણે ઉપર લઈ લેવાના છે 1.275 ગુણ્યા 10⁻³ ઘાત ગુણ્યા 10⁻⁸ ઘાત, કારણ કે ઉપર આવે એટલે માઇનસ થઈ જાય. 1.275 ગુણ્યા 8માંથી 3 જાય, કેટલા વધે? 8માંથી 3 જાય તો 5 વધશે, એટલે 10⁵ ઘાત -5 ઘાત. આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં આપણે દર્શાવ્યું. ત્યાર પછી પાંચમું, એક જાડા કાગળની જાડાઈ 0.07 મીમી છે. તો 7 છેદમાં 100, એટલે બરાબર આપણે 100 મૂકી દઈએ, ગુણ 7 છેદમાં 2 સંખ્યા છે, 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે માથે 10⁵ ઘાત. હવે 7 ગુણ્યા
છેદમાં છે તો એને લઈ લેવાના, ઉપર લઈએ તો એ થઈ જાય માઇનસ, એટલે 7 ગુણ્યા 10⁻2 મીમી એ કાગળની જાડાઈ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની રકમ છે કે એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી અને 0.016 મીમી જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે, તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો. તો પહેલાં આપણે સૌ પ્રથમ એક ચોપડીની જાડાઈ કેટલી છે? એક ચોપડીની જાડાઈ 20 મીમી છે, તો 5 ચોપડીની જાડાઈ કેટલી? 5 ચોપડીની જાડાઈ કેટલી? 20 ગુણ્યા 5 કરવાના છે આપણે, એટલે 20 ગુણ્યા 5, 20 પંચા 100, એટલે 100 મીમી. 100 મીમી એ 5 ચોપડીની જાડાઈ થઈ. હવે કાગળની જાડાઈ, એ કાગળની જાડાઈ કેટલી છે? 0.016. તો 5 કાગળની જાડાઈ કેટલી? 5 કાગળની જાડાઈ કેટલી? એટલે આપણે કરવો પડશે ગુણાકાર, એટલે કે 5 ગુણ્યા 0.016, તેનો ગુણાકારનો જવાબ આવશે 0.08. એ 5 કાગળની જાડાઈ મીમી થઈ, એટલું બરાબર. હવે થપ્પીની ચોપડીઓ અને કાગળની કુલ જાડાઈ, એ આપણે બેનો સરવાળો કરવાનો છે, એટલે કે ચોપડીના જાડાઈની અને કાગળની જાડાઈનો સરવાળો, એટલે કે 100 વત્તા 0.08, એ બધાનો સરવાળો થાય છે 100.08, એનો સરવાળો થયો. હવે થપ્પીની કુલ ઊંચાઈ થઈ ગયા, બરાબર. હવે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. 100.08 જે છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે. એને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખવા એ આપણે હવે શીખવાનું છે. તો 100.08 એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે. તો 2 સંખ્યા પછી પોઈન્ટ છે, તો આપણે એને 4 સંખ્યા પછી પોઈન્ટ કરવાના છે, એટલે 1.0008 ગુણ્યા 10⁻2. કારણ કે 2 સંખ્યા પછી હતા એટલા માટે આપણે એને 4 સંખ્યા પછી જવા દીધા, એટલે 10⁻2 થઈ ગઈ. તો આ રીતે થપ્પીની કુલ ઊંચાઈ 1.0008 ગુણ્યા 10⁻2 મીમી થઈ શકે છે. આમ આપણો સ્વાધ્યાય અને આપણું પ્રકરણ પણ 12.1 અને 12.2 બંને સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. આપણે શું ચર્ચા કરી એમાં ખાસ એકાદ સૂત્ર આપેલા છે. આ બધા જ સૂત્ર છે એ ખાસ પાકા કરી નાખવા અને યાદ રાખવા જરૂરી છે, કારણ કે આ ખૂબ જ અગત્યના બધા સૂત્રો છે. તો આ 6 સૂત્રો પણ આ સ્વાધ્યાયની પૂર્ણ થાય પછી નીચે 6 સૂત્ર લખી નાખવા. અસ્તુ.